પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ ફરી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ગોષ્ઠીના મંચ પર એક નવી આશા, નવા ઉત્સાહ અને નવા જ મહેમાન સાથે. આજના આપણા મહેમાન એવા છે જેને મળીને આપ આશ્ચર્યચકિત થઈ જશો, જેમની વાતો સાંભળીને આપના હૃદયના તાર ઝણઝણી ઉઠશે. શરીરથી તેઓ વિકલાંગ છે, પણ સમર્થ લોકોને પણ પ્રેરણા મળે તેવું જીવન તેઓ જીવ્યા છે. વિકલાંગોના ઉત્કર્ષ માટેની તેઓની સાધના અને સેવા યજ્ઞ એવા છે કે એવું લાગે કે સમાજની કોઈક વિકલાંગતાને દૂર કરવા માટે જાણે એમણે ભેખ ધારણ કર્યો હોય. હા, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા હમણાં જ જેમનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન થયું છે એવા આ કનુભાઈ ટેલર છે. કનુભાઈ, ગોષ્ઠીના મંચ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ એ કનુભાઈ છે કે જેઓ વિકલાંગતાને કારણે જીવન અસહ્ય બની જતા એક સમયે જીવન ટૂંકાવી દેવાનો નિશ્ચય કરેલો, પરંતુ ઈશ્વરને મંજૂર નહોતું. રાજ્યના અને રાષ્ટ્રના અનેક વિકલાંગો માટે શક્તિ બનીને ઉભરવા જ આ કનુભાઈ સર્જાયેલા હતા. અને બસ એ પ્રસંગ પછી કનુભાઈનું જીવન એટલે સંકલ્પથી સિદ્ધિની ગાથા સમાન રહ્યું છે. આવા કનુભાઈ સાથે આપણે ગોષ્ઠી શરૂ કરીએ તે પહેલા તેઓના વ્યક્તિત્વ અને તેઓના જીવન પર એક નજર. कौन कहता है आकाश में सुर्राख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. ઉર્દુના આ જાણીતા શેરમાં વ્યક્ત થયેલો જુસ્સો, હિંમત, મહેનત અને પુરુષાર્થનું જીવંત સ્વરૂપ એટલે પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી કનુભાઈ ટેલર. અશક્યને શક્ય બનાવનાર વ્યક્તિત્વ એટલે શ્રી કનુભાઈ ટેલર. અગણિત વિકલાંગોને પોતાના પગ ઉપર ઊભા રહેવાનું શીખવનાર એક વિકલાંગ એટલે શ્રી કનુભાઈ ટેલર. ગામ મગદલ્લા, જિલ્લો સુરતમાં 1956માં તેમનો જન્મ. પોલિયો રોગના કારણે અપંગ થયા. પ્રાથમિક શિક્ષણ ગામમાં લઈ અમદાવાદમાં કોલેજમાં જોડાયા. અપંગ માનવ મંડળ સાથે જોડાયા. 1979માં એમણે 11 દિવસના ઉપવાસ કર્યા. પરિણામે રાજ્ય સરકારે વિકલાંગોને સરકારી બસમાં વિનામૂલ્યે પ્રવાસની એમની માગણી સ્વીકારી. અહીંથી થયો એમની વિજય યાત્રાનો આરંભ. 1979માં જીનીવામાં વર્લ્ડ નોબિલિટી કોન્ફરન્સમાં આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. 1982માં અમેરિકામાં નેશનલ સોસાયટી ફોર હેન્ડીક્રાફ્ટની કોન્ફરન્સનું ઉદ્ઘાટન. 1992માં ફ્લોરિડા સ્ટેટમાં આઉટસ્ટેન્ડિંગ યંગ પીપલનો એવોર્ડ. 1990માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી જ્યોર્જ બુશ સિનિયરે વ્હાઇટ હાઉસમાં અબ્રાહમ લિંકનની ખુરશી પર બેસાડીને અદ્વિતીય સન્માન. બ્રિટનના રાણી એલિઝાબેથ તથા તત્કાલીન પ્રધાનમંત્રી માર્ગારેટ થેચરે કનુભાઈની પ્રવૃત્તિને બિરદાવી. કનુભાઈ હવે માત્ર ભારતના જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિભાવંત વ્યક્તિત્વ બની ગયા હતા. 1985માં કનુભાઈ સુરતમાં સ્થાયી થયા. ક્રિપ્કોના ડિરેક્ટર શ્રી એચ.એસ. કોહલીએ તેમનો હાથ ઝાલ્યો, જેનો પ્રત્યેક કારીગર વિકલાંગ હોય તેવા વિકલાંગ બંધુ પ્રિન્ટિંગ પ્રેસનો આરંભ કર્યો. 1993માં તેઓ લાયન્સ ક્લબ મિડવેસ્ટ સુરતના પ્રથમ વિકલાંગ પ્રમુખ બન્યા. 1991માં તેમણે ડિસેબલ્ડ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. આ સંસ્થાના માધ્યમથી 1997માં વિકલાંગો માટેની શાળા શરૂ થઈ. અહીં બાળકો ભણે છે, રમે છે, ગીતો ગાય છે, રંગોળી કરે છે અને વિવિધ કલા કારીગરી પણ શીખે છે. કનુભાઈની ઈચ્છા હતી કે વિકલાંગો માટે એક હોસ્પિટલ બનાવવી. મુંબઈના પીએન હરિયાની ફાઉન્ડેશનની ₹5 કરોડની મદદ સાથે આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ પણ બની અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ કનુભાઈનું સન્માન કર્યું. ગુજરાત સરકારના ગુજરાત ગૌરવ જેવા એવોર્ડ ઉપરાંત તેમને બેસ્ટ એમ્પ્લોયર, બેસ્ટ પર્સન જેવા અનેક એવોર્ડ મળ્યા છે. પૂજ્ય દલાઈ લામા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ,
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સહિત અનેક મહાનુભાવોએ તેમની પ્રવૃત્તિને આશીર્વાદ આપ્યા છે. વિકલાંગો માટે સતત સેવારત કનુભાઈની વિકલાંગો માટેની કરુણા થકી પ્રગટેલા ઉજાસમાં વિકલાંગો સ્વસ્થ જીવનનો દીપ પ્રગટાવીને બીજાના જીવનમાં ઉજાસ ફેલાવી રહ્યા છે. કનુભાઈ, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપનું હમણાં જ પદ્મશ્રીના એવોર્ડ થકી સન્માન થયેલું છે, એ તો લગભગ બધા જ જાણતા હશે, પરંતુ આપે કિશોરાવસ્થામાં આત્મહત્યાનો પ્રયાસ કરેલો, એનાથી બહુ ઓછા લોકો વાકેફ હશે. આપનો આત્મહત્યાના પ્રયાસથી લઈને આજે સન્માન થયું ત્યાં સુધીની આપની સફર કેવી રહી છે? મારો જન્મ સુરત પાસે મગદલ્લા ગામમાં થયો, પણ મારો ઉછેર બાળ ઉછેર એ હું અડાસ તાલુકો આણંદ જિલ્લો ખેડામાં 6 મહિનાનો હતો ને તાવ આવ્યો ને બંને પગે મારા પોલિયોમાં ડૉક્ટરે ઇન્જેક્શન મૂક્યું એટલે પોલિયોમાં બંને પગ ગતા રહ્યા. મારા માતા પિતાની પરિસ્થિતિ એટલી બધી ગરીબ હતી કે એ લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ સક્ષમ હતા નહીં. હું ધોરણ 1 થી 7માં ત્યાં ભણતો હતો. મારા ઘરથી સ્કૂલ 2 કિલોમીટર દૂર હતી. હું કૂતરા ચાલે એમ ઘૂંટણે ઘસડીને હું ચાલતો હતો, અને જ્યારે શાળામાં જઉં ત્યારે ઘસડીને જવું એટલે કાચા રસ્તા પર પગમાં કાંકરા વાગે, કાચ વાગે, અને ગામમાં જે કૂતરા હોય એ કૂતરા પણ મને એમ જોઈએ કે આ નવું કોઈ પ્રાણી આવ્યું છે કૂતરા જેવું, તો મને બધા ભસે પણ. બધા મને જોઈને મારી મસ્કરી કરતા, કોઈ મને લંગડો કહેતા, કોઈ મને બિચારો કહીને બોલાવતા. શાળામાં જ્યારે હું જતો ત્યારે મારી તબિયત બગડી જાય, ત્યારે મને ઘણી વખત ઝાડા થઈ જાય. મારી માતા આવીને જ્યારે આવે ત્યાં સુધી હું ખૂણામાં બેસી રહેતો. હું આ જીવનથી કંટાળી ગયો હતો કે ત્યારે મારું કોઈ હતું નહીં. અને ધોરણ હું 8માં આવ્યો, સમજતો થયો, ત્યારે મને એમ થયું કે આ જીવનથી હવે અંત લાવી દેવો જોઈએ. તો મેં લગભગ 8-10 ઘેરની ગોળી ગળી લીધી. ઈશ્વરને ગમ્યું હશે કે આ માણસનું સર્જન અમારે કરવું જોઈએ. અને લગભગ 20 કલાક પછી હું જ્યારે પાછો ઉઠ્યો ત્યારે મને એમ થયું કે મારે મારી જિંદગી જીવવા માટેની છે. આ જે છે એની વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ. જે વ્યક્તિ પોતાનું દુઃખ સ્વીકારી લે છે, એની વાસ્તવિકતા સ્વીકારી લે છે, એને જીવનના કઠિનમાં કઠિન મુશ્કેલી કાર્યમાં પણ એ સફળ થઈ શકે છે. એકવાર પાસ થયા પછી હું 7ની ટ્રેનમાં બેસીને સવારે અમદાવાદ આવ્યો. નજીકમાં અપંગ માનવ મંડળ વસ્ત્રાપુરમાં આવ્યો. એના ટ્રસ્ટી સુનંદાબેન વોરાને મળીને મેં કીધું, બેન મારે કોલેજ કરવી છે. મને એડમિશન મળી ગયું. પ્રિન્સિપાલે મને 3-4 દિવસે બોલાવ્યો અને કીધું કે તમે હવે કોલેજમાંથી તને રખાશે નહીં. મેં કીધું કે સાહેબ મેં કોઈ ગુનો કર્યો નથી, મારી વિકલાંગતા છે, તમે જોયું છે. તો કે કોલેજનો નિયમ છે કે ખાકી ચડ્ડી પહેરીને કોઈ આવે તો એને એડમિશન એનું બંધ થાય. પણ મેં કીધું મારી પાસે તો પેન્ટ શર્ટ કંઈ છે નહીં, મારા મા બાપની પરિસ્થિતિ એવી છે, હું શું કરું. એટલે તે સમયમાં અમારા જેવા જ રેખાબેન જે પોતે વિકલાંગ હતા અને એમને નોકરી પણ મળી ગઈ હતી, તો એમને મેં ખબર પડી એમને કનુભાઈને આ મુશ્કેલી છે અને એના લઈને એમનું કોલેજમાંથી એડમિશન રદ થવાનું છે. એટલે એમને મને એક પેન્ટ અને એક શર્ટ 130 રૂપિયામાં તે ટાઈમમાં એમને મને લાવી આપ્યું. પછી હું કોલેજમાં દાખલ થયો. પછી તે ટાઈમે અમદાવાદના કોલેજમાં ભણતા વિકલાંગ મિત્રોની મારે નક્કી કર્યું કે આ લોકોની સાથે એક જૂથ બનાવવું જોઈએ અને એક સોસાયટી બનાવી. આ સોસાયટીમાં બધા જ વિકલાંગોથી ચાલતી આ એક નવી સંસ્થા બની. એની મેં સ્થાપના કરી. એ સ્થાપના કર્યા પછી શહેરમાં વિકલાંગોની જાગૃતિ આવવા માંડી. આપે 1982ની અંદર કઈ આમરણ ઉપવાસો કરેલા વિકલાંગોના હિત માટે? એ બહુ સાચી વાત છે. અત્યારે કરતાં તે વખતે વિકલાંગોની દશા બહુ જ કઠિન હતી કે વિકલાંગોને લોકો કોઈ બધા દયાથી જોતા. પણ આપને મંજૂર નહોતું દયાથી જોતા? અને મને કોઈ દયાથી જોતો, કોઈ દયાથી ઉંચકે, કોઈ દયાથી બોલાવે, એ મને આજે પણ મંજૂર નહોતું ને ત્યારે પણ મંજૂર નહોતું. એટલે મેં બધા અમારા જે મિત્રો હતા એ બધાને મેં કીધું કે આપણે વિકલાંગોને એસટીમાં કન્સેશન કેમ નથી આપતા, બીજા રાજ્યોમાં આપે છે,
તો આપણા રાજ્યમાં કેમ નહીં? એટલે સરકારને અમે પત્રો લખ્યા, પણ કોઈએ સાંભળ્યું નહીં. સરકાર પણ જાણતી હતી કે આ વિકલાંગો વળી શું કરવાના. એટલે મને એમ થયું કે આને કંઈક કરવું જોઈએ. મેં મારા બધા મિત્રોને કીધું કે અપવાસ પર બેસીએ. તો બધા મિત્રો કે અપવાસ પર બેસીએ ને આ લોકો સરકાર આપણું માને નહીં તો આપણે તો મરી જઈએ. બરાબર. મેં કીધું કે મરવાનું તો છે જ, આજે નહીં ને કાલે પણ મરવાનું છે. ચાલો હું નેતાગીરી લઉં છું, હું આ મરણ અપવાસ કરીશ. તો સીધું મેં રાયપુર એસટી જે નિગમની ઓફિસ છે, હેડ ઓફિસ ત્યારે હતી, ત્યાં હું બહાર બેસવા આવ્યો. નાનો તો એક મંડપ બનાવી દીધો અને પોલીસ આવી ગઈ કે મેં લખીને આપ્યું હતું કે હું આમરણ અપવાસ પર બેઠો છું. એટલે એમને એમ જોયા કે આ તો હવે માય કાંગલા છે, કાલે ઉભા થઈને જતા રહે છે, આ શું લડવાના છે. 8 દાડા 9 દાડા 10 દાડા ને 11 એટલે સરકારમાં ને બધા આખા પેપરોમાં મીડિયાઓ એટલી બધી મદદ કરી કે આ વિકલાંગોના અવાજ માટે છે. મેં સરકારને મને ઘણા બધા પ્રલોભન આવ્યા તે ટાઈમે. એટલે મેં એ લોકોનું વાતમાં આવી ગયો. છેલ્લે 11મા દિવસે તે સમયના વાહન વ્યવહાર મંત્રી મોહમ્મદભાઈ સુરતી હતા, એ મને આજે પણ યાદ છે. માધવસિંહ સોલંકીની સરકાર હતી, એ બધા આવ્યા અને કીધું કે અમે તમને તાત્કાલિક તમારી આ 2 માગણી છે, 3 માગણી અમે તમને સ્વીકાર કરીએ છીએ. ના ના, એટલે આપણે વિકલાંગોને મદદ કરવાનું તો ઉમદા કાર્ય કર્યું, પણ એ સાથે પોતાની સ્વાભિમાન, ગૌરવ, સમાજમાં એને પ્રતિષ્ઠા મળે એના વિશે પણ મોટું કામ કર્યું. આપને શું લાગે છે, વિકલાંગો એ સમાજની સંપત્તિ છે કે જવાબદારી? આપણા સમાજ વિકલાંગોને આજે પણ એક દયાની દ્રષ્ટિથી જોતો હોય છે. સમાજ જેને ત્યાં વિકલાંગ જન્મ્યો હોય એના મા બાપ એમ વિચાર કરે, હે ભગવાન, મેં શું પાપ કર્યા છે કે મારે ત્યાં આ દુઃખનો દરિયો આવ્યો, મારા પર આપ તૂટી પડ્યું. પણ આજે હું તમને એમ કહું ચોક્કસ, કોઈ વિકલાંગોએ એની લઘુતા ગ્રંથિ દૂર કરી સમાજમાં એને આગળ આવવું છે. વિકલાંગ એ સમાજના માટે બોજ નથી, સરકાર માટે બોજ નથી, પણ સરકારની અને સમાજની એક મોટી મૂડી છે. મને રસ છે કે વિકલાંગને ભણ્યા પછી મારે નોકરી લગાવવી જોઈએ. તો હું એ ઉદ્યોગપતિઓને ત્યાં હું મળવા જાઉં તો એક નોર્મલ માણસ કરતાં વિકલાંગને જે તમે અહીં બેસાડ્યો છે એ 1.5 ગણું કામ કરે છે. બહુ સરસ. 1.5 ગણું કામ. મેં કહ્યું કેવી રીતે? તો કે કનુભાઈ ઘડીએ ઘડીએ ઊભો થઈને બહાર રખડવા નથી જતો. મેં સચિવાલયમાં પણ વિકલાંગો ઊંચા હોદ્દા પર છે, મેં જોયા છે. ચીફ સેક્રેટરીના જે પીએ છે સુથાર, એ વિકલાંગ છે પોતે, ઓહો, પણ એ 1.5 ગણું કામ કરે છે. એટલે છેલ્લા વર્ષો દરમિયાન વિકલાંગોની સ્થિતિ સુધરી છે એવું આપને લાગે છે? મને આનંદ છે, મને ગૌરવ છે કે ગુજરાતમાં વિકલાંગોની સ્થિતિ ખૂબ સારી છે. તેમાં રાજ્ય સરકારનું કોઈ યોગદાન છે? અમે રાજ્ય સરકાર વિકલાંગોને પ્લેટફોર્મ આપી રહી છે. બીજા રાજ્યોમાં છે, પણ ભારત સરકારે પણ અનેક પોલિસીઓ બનાવી છે. વિકલાંગો માટે આપની દ્રષ્ટિએ આજે રોજગારી, શિક્ષણ ને એ બધા કરતાંય અત્યારે વિશેષ તાત્કાલિક શું કરવાની તાતી જરૂરિયાત છે? સૌથી પ્રથમ તો તમારી આજુબાજુ જે વિકલાંગો દેખાય, વિકલાંગો મળે તો વિકલાંગોને તમે એના જીવન માટે એના મનમાં એક તો લઘુતા ગ્રંથિ રહેલી છે ગામડાના વિકલાંગોને, કે એની લઘુતા ગ્રંથિ દૂર કરી દો. એને પોતાની રીતે જિંદગી જીવવા દો, એને માહિતી આપો. વિકલાંગને પગભર કરવા માટે પહેલામાં પહેલું શિક્ષણ આપવું પડશે, પછી તેને પાછળને તાલીમ આપવી પડશે અને ત્યાર પછી એનું પુનઃસ્થાપન કરવું પડશે. આપને ત્યાં કેટલાય સંવેદનશીલ પ્રસંગો હશે, કેટલાક વિશિષ્ટ શક્તિઓવાળા બાળકો પણ હશે. મારે ત્યાં હું 1-2 વાત કરું. તમારી ખુદની વિકલાંગ દીકરી એકતા, હું દિલ્હી ગયેલો હતો. એક મંત્રીશ્રી ને ત્યાં મારી આપની મુલાકાત થઈ. મંત્રીજીએ કીધું કે આ સુધીરભાઈ રાવલ છે, તમે ઓળખો, સુરતના અને ગુજરાતના બહુ મોટા પત્રકાર છે. હું ને રેખાબેન એમને ઘેરે ગયા. ત્યાં ગઈને જ્યારે એમની નાની અમથી દીકરી એકતા નાના અમથા વોકરમાં બેઠેલી હતી, એનું હાસ્ય, એની નિર્દોષતા, એની કરુણા, એની સંવેદના જોઈને મારા દિલમાં એમ થયું કે આ દીકરી માટે હું શું કરું. એના મમ્મી પપ્પાએ કીધું, તમે કીધું કે કનુભાઈ આ દીકરીને શું થઈ શકે. રેખાબેને કીધું કે આપણે એને ભણાવી છે. એ અમદાવાદ રહે, 1લા ધોરણના ચોપડા મેં મોકલીએ, પરીક્ષા નિયમ પ્રમાણે જ કરવાનું, કોઈ ખોટું કામ નહીં કરવાનું.
અમદાવાદથી મારો ટીચર જાય, એના પેપર જે અભ્યાસક્રમ હોય એ અભ્યાસક્રમ પ્રમાણે દીકરી જવાબો આપીને પેપર લખતી. પહેલું ધોરણ ફર્સ્ટ ક્લાસ થઈ, બીજું ધોરણ ફર્સ્ટ ક્લાસ, ત્રીજું ધોરણ ફર્સ્ટ ક્લાસ, આવી 7-9 ધોરણ સુધી એ ભણી ગઈ. પછી 10મામાં બોર્ડ આવ્યું એનું. બોર્ડમાં પણ આ એકતા ફર્સ્ટ ક્લાસ પાસ થઈ. એની એટલી બધી વિકલાંગતા કે એને ચામડીમાંથી એને આમ તમે અડકો એટલે આ ચામડી નીકળી જાય, આ ચામડીનો લોચો બહાર આવી જાય. એને સુવડાવે તો આખા શરીર પર એના ફુલ્લા પડી જાય. પણ એના મોઢામાં હિંમત જોઈને મને પણ હિંમત આવે. હું એનામાંથી પ્રેરણા લેતો. ભગવાન કંઈ આકાશમાં નથી, મંદિરોમાં નથી, તારામાં હું ભગવાન જોઉં છું. તું હંમેશા એના મોઢા પર હાસ્યની રેખા હોય. દર્શક મિત્રો, અગાઉ પદ્મશ્રી કનુભાઈ ટેલરના એપિસોડને રજૂ થયા પછી અમને ઘણા લાગણીશીલ પ્રતિભાવો સાંપડ્યા હતા અને એમાંય ખાસ કરીને એકતા વિશે વધુ માહિતી આપવાની આગ્રહભરી વિનંતીઓ કરવામાં આવી હતી. એકતા અમારી દીકરી હતી. હું માનું છું કે પરમેશ્વરનો સાક્ષાત્કાર જીવનમાં અનેક રૂપે થતો હોય છે. એકતાનું જીવન મારું, મારા ધર્મપત્ની કે અમારા પરિવાર માટે આવા જ એક ચમત્કાર સ્વરૂપ હતું. એકતા અમારા માટે ખુદ પ્રેરણા હતી અને અનેક વિકલાંગો માટે પણ તે પ્રેરણા બની રહી. લોકોની, સ્નેહીજનોની અને વિકલાંગ મિત્રોની લાગણી અને માગણીને માન આપીને એકતાની જીવનગાથા પર એક નજર. મનુષ્યની અંદર અનંત શક્તિઓનો ખજાનો છુપાયેલો છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ વિકલાંગ નહીં, પરંતુ સદૈવ સક્ષમ ખુદ એકતા છે, જેણે અનેક વિપરીત અને દર્દભરી પરિસ્થિતિઓમાં પણ હિંમત, સાહસ, મનોબળ, ધૈર્ય અને ઈશ્વરની નિયતિ પ્રત્યે હકારાત્મક ખ્યાલ દ્વારા જગતના લાખો કરોડો અસહાય, અશક્ત, વિકલાંગ અને પીડિતોને મજબૂત સંકલ્પ સાથે જીવવાનો એક મજબૂત સંદેશ આપીને સિદ્ધ કરી બતાવ્યું કે જીવન એક અણમોલ સંપદા છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એકતા હતી તો વિકલાંગ. હા, તેનું શરીર 90% જેટલું નિશ્ચેતન હતું અને શરીરની ત્વચા બાળપણથી જ એટલી પાતળી કે કોઈ તેને જરા પણ અડકે તો પણ ત્વચા સહેલાઈથી બહાર આવી જાય. તેની વળી ગયેલી કરોડરજ્જુએ એકતાને એવી તો પરેશાન કરી મૂકી હતી કે ન તો તે સીધું જોઈ શકતી હતી કે ન તો સારી રીતે વાત પણ કરી શકતી હતી. એટલું જ નહીં, હાડકાની ગંભીર ક્ષતિગ્રસ્ત અવસ્થાને કારણે તે સુખેથી ભોજન પણ નહોતી લઈ શકતી. તેના માટે ચેનથી સૂવાનું પણ અઘરું બની ગયું હતું. આવા સંજોગોમાં એકતાએ 20 વર્ષ વિતાવ્યા. તેના ઈલાજ માટે વૈદ અને હકીમ, દવા અને દુઆ, એલોપેથી અને હોમિયોપેથી, ત્યાં સુધી કે આયુર્વેદ પણ. પરંતુ આ બધું જ નિષ્ફળ સાબિત થયું. હા, વિજ્ઞાને પણ પોતાની હાર કબૂલ કરી. જો કે એકતા વિજ્ઞાનની હદોમાં બંધાઈને રહે એવી કાચા મનની નહોતી. આવી અનોખી એકતાની જીવનગાથાની શરૂઆત થઈ ગુજરાતના વૈભવી શહેર સુરતમાં સવારના બરાબર 7:30 વાગે. એ તારીખ હતી 12 ઓગસ્ટ 1990. એકતાને નિરોગી રાખવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. સુરતથી મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ અને ભાવનગર જેવા મોટા મોટા શહેરની હોસ્પિટલમાં જ નહીં, ગામડામાં પણ કોઈ નિષ્ણાંત તબીબની જાણ થતાં એકતાને ત્યાં લઈ જવામાં આવતી. એલોપેથી હોય કે હોમિયોપેથી, આયુર્વેદિક હોય કે કલર થેરાપી, અરે રેકી જેવા તમામ ઇલાજ કરવામાં આવ્યા. જન્મ સમયે એકતાને ફક્ત ત્વચાની બીમારી હતી. સમય વીતતા એકતા 4 વર્ષની થઈ અને તેણીએ સ્કૂલે જવાનું શરૂ કર્યું ત્યાં તો એક દિવસ તેને તાવ આવ્યો. 3 દિવસના તાવ પછી તો એકતાનું શરીર જડ બની ગયું. દિવસ રાત તેની સારવાર ચાલતી રહી. માતા નીતિએ તો પોતાના જીવનની પળ પળ એકતા માટે સમર્પિત કરી દીધી. તેઓ એકતા સાથે જ જીવન વિતાવવા લાગ્યા. હવે નીતિબહેન માટે એકતા પોતાનું બીજું શરીર બની ગઈ હતી. એકતાનું 90% શરીર નિશ્ચેતન બની જતા તેને ખવડાવવું, પીવડાવવું, સ્નાન કરાવવું, સારવાર કરવી
એ બધું મોટા ભાગે નીતિબહેન પર નિર્ભર હતું. આ ગંભીર સંકટમાં એકતાના સુંદર ભવિષ્ય નિર્માણ માટે પોતાના કર્તવ્યને માતા પિતાએ એક પડકાર સ્વરૂપે સ્વીકાર્યું. જીવન સંઘર્ષને સેવા યજ્ઞના સ્વરૂપમાં સ્વીકાર્યો. ફક્ત 5 વર્ષની નાની ઉંમરે જ એકતાએ ભગવદ્ ગીતાના કેટલાક અધ્યાય, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ, રુદ્રાભિષેક, જયશંકર સ્તોત્ર, દત્તબાવની સહિત અનેક મંત્ર સ્તુતિઓનું પઠન જ નહીં, પરંતુ તેને કંઠસ્થ કરી લીધા. એકતાની આ પ્રકારની અનોખી જીવન સફરમાં તેની મોટી બહેન અભી હંમેશા તેની એક સારી દોસ્ત અને માર્ગદર્શક બનીને તેને અમૂલ્ય પ્રોત્સાહન પૂરું પાડતી રહી. એકતા ઘરે બેઠા ફક્ત અભ્યાસ જ નહીં, સાથે સાથે પેઇન્ટિંગ કરવું, મહેંદી લગાવવી, કમ્પ્યુટર ચલાવવું, મોબાઈલ પર ગેમ્સ રમવી, પ્રભુની પૂજા, સેવા અને અર્ચના કરવી વગેરે બનતી દરેક પ્રવૃત્તિ પોતાના મોં વડે કરવા લાગી. નાના ભાઈ માનવને વહાલ કરવું, અભ્યાસમાં મદદ કરવી અને તેના મનોરંજન માટે તેનાથી બનતા તમામ પ્રયત્નો તેની રોજની દિનચર્યાનો મહત્વનો ભાગ બની રહેતા. આ સાથે જ એકતાએ શાસ્ત્રીય સંગીતની કલાનો અભ્યાસ પણ કર્યો. એકતાના દ્રઢ મનોબળ, જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ અને આશાસભર વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને ગુજરાતના અગ્રણી અખબારો, સામયિકો, રાષ્ટ્રીય અખબારો અને ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ પણ પોતપોતાના માધ્યમથી એકતાની પીઠ થાબડીને તેને દેશના કરોડો લોકોના હૃદયમાં વસાવી દીધી. 14 વર્ષની ઉંમરમાં તો ભારત સરકારના નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં તે સમયના કેન્દ્રીય મંત્રી શ્રી સત્યનારાયણ જટિયાએ તેને સન્માનિત કરી. ગુજરાતના લોકપ્રિય મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે એકતાનું અભિવાદન કર્યું. એકતાની પરેશાની ઉંમરની સાથે જ વધતી જતી હતી. તબીબોએ એક દિવસ નિદાન કર્યું તો સામે આવ્યું કે તેને હાડકાની ગંભીર બીમારી લાગુ પડી છે અને આવનાર થોડાક મહિનામાં જ તેના જીવનનો અંત નિશ્ચિત છે. 4 વર્ષમાં હાડકાનો ગંભીર રોગ ગણાતો ઓસ્ટ્રિયોપેરોસિસ એકતાને ભલે મારી ન શક્યો, પણ તેને આ રોગે અતિશય દર્દની હદ પર લાવીને મૂકી દીધી. એકતાને જ્યારે ખબર પડી ગઈ કે એની પાસે બહુ ઓછો સમય છે, ત્યારથી એણે મનમાં નક્કી કર્યું કે મારે ગરીબ વસ્તીમાં જવું છે. એની ઈચ્છા રહી કે ગરીબ અને ઝૂંપડપટ્ટીના લોકોના બાળકોને મારે પ્રોત્સાહન આપવું છે, એમને મોટિવેટ કરવા છે. વિકલાંગોને એકતાએ સિક્રેટ ફિલ્મ બતાવી અને જીવનમાં હંમેશા લડાયક મિજાજથી સાચું જીવન જીવવાની પ્રેરણા આપી. હું છું એકતા. મારા જીવનમાં ઘણા સંઘર્ષો આવ્યા, પણ છતાં મને ખુશીથી જીવવાનો આનંદ છે. આજે પણ મારી ઘણા દુઃખો સામે ખુશીથી જીવું છું અને એનો યશ મારા માતા પિતા અને પરિવારને જાય છે. એકતાએ એકતા એન્ડ એન્જલ્સ એવી એક સંસ્થા સ્થાપી, એની એ ફાઉન્ડર પ્રેસિડેન્ટ રહી. એન્જલ્સ ગોટ ટેલેન્ટ એવો એક કાર્યક્રમ એકતાનું સપનું હતું. દર્દથી ભરેલી આ સંઘર્ષ કથા અંતે એ મુકામ પર આવીને પહોંચી કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન એકતાની રાત્રિની ઊંઘ પણ હરામ થઈ ગઈ. જો કે જે માતા પિતાને ક્યારેય મંજૂર નહોતું, પણ વિધાતાએ લખી રાખ્યું હતું, એ થઈને જ રહ્યું. એકતાએ એક દિવસ એના પપ્પા સુધીર રાવલને કહ્યું કે પપ્પા, હવે મારી પાસે જીવનના 4-5 દિવસ જ છે. અને 5 માર્ચ 2011ના દિવસે સવારે બરાબર 11:55 પરિવારના સભ્યોને હરે કૃષ્ણ બોલીને એકતાનો આત્મા ભૌતિક શરીર છોડીને અનંતની દિવ્ય યાત્રાએ નીકળી પડ્યો. એકતા, જેનું નામ એકતા હતું, ક્યારેય કપરા સંજોગોમાં ઝૂકી નહીં, ન ક્યારેય પરિસ્થિતિ સામે લાચાર બની, ક્યારેય પોતાની શારીરિક તકલીફોથી ન હારનારી એકતાને કરીએ શત સલામ. એકતા ખરેખર પ્રેરણારૂપ હતી. આપની જેમ અમને પણ ખૂબ પ્રેરણારૂપ હતી. કનુભાઈ, આપણે ઘણી સંવેદનશીલ વાતો કરી, એમાંથી એક પ્રશ્ન આવે છે કે આપ આટલા બધા વિકલાંગોને આપની સંસ્થામાં દાખલ કરી રહ્યા છો,
એટલે દરેકના વાલીઓ, માતા પિતા, સ્નેહીજનો સાથે સંપર્કમાં આવતા હશો. આપને શું લાગે છે કે વિકલાંગ બાળકોના માતા પિતાઓ કે સ્નેહીજનો આપની સંસ્થામાં એક વખત એની જવાબદારી સોંપ્યા પછી એમના વર્તન વ્યવહાર કેવા હોય છે? મને દુઃખની સાથે કહેવું પડે કે મા બાપો અમારી સ્કૂલમાં મૂકી ગયા પછી હું એ લોકોને વાલી સંમેલન બોલાવતો હોય તો 400માંથી 200 બાળકોના મા બાપ આવે. ઘણા બાળકોના મા બાપ આવે નહીં. ઘણા મા બાપોને આજે મારી બસ બગડી ગઈ હોય તો હું એ લોકોને ફોન કરીને કહું કે આજે બસ નથી આવવાની 2 દિવસ, તો બાળકને મૂકી જશો? તો મને કહેતા એમ થાય કે બાળકનો કોઈ વાલી એને મૂકવા ના આવે. આજે હું વિનામૂલ્ય ઓપરેશન કરું છું, હું એમને એમ કહું કે તમે દવા લઈ આવજો, તો એ વાલીઓ એમ કે ના સાહેબ આટલી બધી મોંઘી દવા ક્યાંથી લાવીશું. એક ઓપરેશન પાછળ 40,000 થી 50,000 રૂપિયા ખર્ચો થાય, પણ હું ક્યાંય વાલી પાસે ન લઉં. બાળકને તો એટલો પ્રેમ કરું, એના વાલીને પણ જમાડું, એને પણ જમાડું. અમારા રેખાબેન એમ જ કહે કે સાહેબ આપણે જ્યારે માથે જવાબદારી ભગવાને આપણે એને સોંપી છે તો આપણે નહીં ધ્યાન રાખીએ તો કોણ ધ્યાન રાખશે? માન સન્માન મળે એટલે એક જવાબદારી વધી જતી હોય છે. પદ્મશ્રી મળ્યો એટલે એવું નથી કે હું આગળ બહુ પદ્મશ્રી મારા બાળકોના લઈને મળ્યો છે, એ લોકોને અર્પણ કરું છું. તો મારું સન્માન નથી, આ તો ભારતના આટલા બધા વિકલાંગોનું સન્માન છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કીધું કે એક વિકલાંગને વિકલાંગોની સેવા કરવા બદલ આ પદ્મશ્રી આપવામાં આવે છે. એટલે આપે આનંદ કરતા વેદના વધુ અનુભવી છે, એક એવા નિષ્કર્ષ પર હું પહોંચી રહ્યો છું. અને તમારા ભાવ વિશ્વમાં જો ડોક્યુ કરીએ તો મને એમ લાગે છે કે હજી પણ કેટલાક વિચારો, કેટલીક વ્યથા, કેટલીક સંવેદનાઓ કે કેટલાક સ્વપ્નાઓ ચોક્કસ હશે. તો અંદરના કનુભાઈને મળીએ તો ક્યારેય વ્યક્ત ન કર્યા એવા વિચારો ક્યાં હોઈ શકે? સુધીરભાઈ, કોઈ પણ માણસને બહુ જ ઈચ્છા હોય, એને આકાશમાં ઉડવાનું મન થતું હોય, જ્યારે મને આજે બાથરૂમ જવું હોય તો પણ માણસનો સહારો લેવો પડે, કપડાં પહેરતી વખતે લેવો પડે. હું પણ ઘણી વખત મનોમન ડગી જતો હોય કે મેં એવા તો શું પાપ કર્યા છે કોઈ જન્મમાં કે આ જન્મમાં મને લાચાર બનાવી દીધો, બીજાના સહારે આપી દીધો. મને કહેતા થોડું એમ થાય, પણ મારી પત્ની છે એના બંને હાથ નથી, કોઈ નહીં માને, એના બંને હાથ નથી, મારા બંને પગ નથી, છતાંય એને પોતે જાતે ખાવા બનાવે, જાતે વાસણ ઘસી દે, જાતે કપડાં ધોઈ નાખે. આજે મને 2 દીકરીઓ છે. મારી એક નોર્મલ દીકરી ઈશ્વર કૃપાથી છે, રચના અને સોનલ. મારી મોટી બેબી અત્યારે MBAના છેલ્લા વર્ષમાં ભણી રહી છે. નાની દીકરી સોનલ કોલેજના છેલ્લા વર્ષમાં છે. નોર્મલ છે. પણ જ્યારે એ દીકરીઓ એમ કહે પપ્પા મને ફરવા લઈ જાઓ, મને રમવા લઈ જાઓ, મને પિક્ચર જોવા લઈ જાઓ, ત્યારે હું મનોમન ડગી જતો. એમ થતું કે મારે બીજાના સહારે જીવવાનું હોય ત્યારે હું મારી દીકરીઓને નથી લઈ જઈ શકતો. એ અંદરની વેદના. પણ પાછો હું એમ વિચાર કરું કે જે ઈશ્વરે જે આપ્યું છે એનો વાસ્તવિક સ્વીકાર કરી લેવો જોઈએ. દુઃખ આપોઆપ દૂર થઈ જશે, એ દિવસ પણ આપણા જતા રહેશે. અને એના લઈને જ હું આ વિકલાંગ બાળકોની આ કાર્ય કરી રહ્યો છું. કારણ કે મને આ ખબર છે કે આ બાળકોનું એક તો બધા એવું કહેતા કે વિકલાંગનું બાળક હંમેશા વિકલાંગ આવે, લોકો એમ માનતા હતા. પણ હું એમ માનું છું કે વિકલાંગનું બાળક ક્યારેય વિકલાંગ આવતું નથી. અને અત્યંત વિશિષ્ટ શક્તિઓ ધરાવતું હોય છે. અત્યંત વિશિષ્ટ શક્તિ, લાગણીશીલ એ બાળક આવે છે. અને એ બાળકો એના મા બાપની બીજા નોર્મલ બાળકોનો સેવા કરે એનાથી ડબલ સેવા કરી રહ્યા છે, એનું મને ખાતરી છે અને મેં અનુભવ પણ કર્યો છે. કનુભાઈ, આપની હિંમત, આપની સાધના, આપની સેવા, આપની કરુણા, આપના વ્યક્તિત્વ, ચારિત્ર્યને સલામ. દર્શક મિત્રો, આવતા રવિવારે આ જ સમયે ફરીથી એક નવા મહેમાનને આપણે મળીશું. ત્યાં સુધી પ્રણામ. જય જય ગૌરવી ગુજરાત.